આજે આપણે બનાવશું મકાઈની સબ્જી। હવે હું આને ધોઈ નાખું। તો મેં હવે આ મકાઈને ધોઈને કુકરમાં લઈ લીધી છે। હવે એમાં નાખશું નમક। હવે હું નાખી દઈશ 1 ગ્લાસ પાણી। હવે હું આને બાફી લઈ। તો હવે અમારી મકાઈ બફાઈને તૈયાર છે। હવે આનું થાળમાં રાખી દો ગ્રેવી। હવે હું ગ્રેવી બનાવી લઉં। તો મેં લીધી છે 1 મોટી ડુંગળી, 1 ટામેટું, 1 ચીમલા મરચું। હવે હું નાખીશ લસણ, નાખીશ મરચી તીખી બધી પીસી। હવે આ મેં ગ્રેવી બનાવી લીધી છે। હવે હું શાક વઘારી લઉં। નાખી દઈશ 2 તેજપત્તા અને આખો મસાલો, જીરું। હવે આમાં નાખી દઈશ કાંદો। હવે આમાં નાખીશ 1 ચીમલા મરચું। હવે આને ઢાંકીને 2-3 મિનિટ પકાવવા દઈશ। હવે આમાં નાખી દઈશ બનાવેલી ગ્રેવી કાંદાની। હવે હું નાખી દઈશ 1 ટામેટું ઝીણું કાપેલું। હવે આને ઢાંકીને મૂકી દઈશ પાછી 2 મિનિટ ધીમા તાપે। હવે આપણે આ બધા મસાલા નાખી દઈશું। તો આ નાખીશ 1 ચમચી હળદર, ધાણા પાવડર, જીરું અને કાશ્મીરી લાલ મરચું। અને હવે અહીં નાખી 1 ચમચી પાવભાજીનો મસાલો। આપણે એમાં પાણી નથી નાખવાનું, ઉપરથી આપણે મકાઈમાં બાફતી વખતે 1 ગ્લાસ પાણી નાખીને એ જ પાણી આપણે આમાં મકાઈને હારે નાખી દેવાનું છે। તો હવે આપણે આ મકાઈના શાકનો મસાલો બનીને તૈયાર છે। હું આમાં બાફેલી મકાઈ નાખી દઈ। આમાં જે પાણી હતું એ પણ આપણે એમાં રાખવાનું છે। હવે આ મકાઈ બધી ગ્રેવી આવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈ। આપણે પાણી છે એટલે પાણી નથી નાખવાનું। હવે આપણે આમાં નાખી દઈશું થોડુંક નમક। આપણે મકાઈમાં નાખીશું એટલે આપણે આમાં શાકમાં શાકીને પછી નાખવાનું જોતા પ્રમાણે। હવે આમાં નાખી દઈશ બટર। હવે હું નાખી દઈશ એના ઉપર ધાણા। અમારું મકાઈનું શાક બનીને તૈયાર છે। તો અમારી મા દીકરીની રેસીપી બની તૈયાર છે। તમે અમારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ। જય માતાજી।